સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથા। ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે, જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય। મારે પણ આજે એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે, જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે। એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે, જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે, અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે। બાપા બજરંગ બધાના જ દુઃખ મટાડે છે, જેમને લોકો બાપા સીતારામના ગુલામના નામથી ઓળખે છે। ઈ.સ. 1906 ચોક્કસ તારીખની માહિતી નથી નું વર્ષ હતું। ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું। શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી। ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું। આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા મંડ્યા, અને એવા શુભથી એક બાળકનો જન્મ થયો। રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ। નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા। ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતા। એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હીરદાસ અને માતા શિવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો। પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શ્રેષ્ઠ નારાયણના અવતાર હોવો જોઈએ। ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ 2 ધોરણ સુધી જ ભણ્યા હતા અને 11 વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ એમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા। પરમતત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા। ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો, એટલે મારે તમને આપવાનું હોય। ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂબે રૂબે રામનું રટણ ચાલુ જ રહે। ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાવ બજરંગી, હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો, અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો। ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામ ના નામથી ઓળખાવા લાગ્યા। એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા। ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો। બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો। બાપાએ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, અને જોતામાં ત્યાં લોકોનું ટોળું આ કુતૂહલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું। તે જોઈને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો। બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા। ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ રહ્યા। તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર, જાડેજાને ત્યાં પણ ગયા હતા। ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયા અને કળમોદર બાપા 3 વર્ષ રહ્યા। બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા, પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા, જેવી મારા ભાલાની મરજી। ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી 41 વર્ષ। ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો। બગદાણામાં બાપાને 5 મૂર્તત્વો જોવા મળ્યા: બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ।
બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો. બાપા 1941માં બગદાણા આવ્યા. 1951માં આશ્રમની સ્થાપના કરી. 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. 1960માં ભૂદાન હવન કર્યો. 1962માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. 1965માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. 1971માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી. સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ. બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ એસ.ટી. બસ મળે છે, તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ખાતે દર વર્ષે અત્રે 2 ઉત્સવ ઉજવાય છે, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ 4ના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ 15 એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે, પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મંજી બાપાની દેખરેખ થઈ રહ્યું છે. સૌ ભક્તો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે. આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષવદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મડુલી બાપા વગર સૂની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ વગર નદી વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લો જોડી દીધો હતો. બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે. અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો, તમારો ભવનો ફેરો પલટાઈ જશે. બાપા સીતારામ બજરંગદાસ બાપાના જીવનનો સત્ય ઘટનાનો પ્રસંગ. સંતના જીવનના પ્રસંગો કેવા હોય તો જેમ સંત માણસની વેદના વાંચી શકે એમ સંત માણસને નિર્માલ્ય ન બનાવી શકે, પણ માણસને મર્દાનગીના રાહ ઉપર ચડાવે એનું નામ પણ સંત કહેવાય. સત્ય ઘટનાનો પ્રસંગ છે. ઈશરદન ગઢવી કે છે, બખંડી દુનિયા આ બધી અને જેની બંડી મહી સમાય પણ એવા ગુણલા ગણ્યાનો જાય. અરે રે એ તો બાપા બજરંગદાસ બાપાના જીવનનો એક સત્ય ઘટનાનો પ્રસંગ છે. માણસને નિર્માલ્ય ન બનાવે એનું નામ તો સંત કહેવાય. સંતના જીવનમાં સમર્પણ હોય, એમના જીવનમાં ત્યાગ હોય, મર્દાનગી ના માર્ગે હાલવાની જે માણસને સલાહ આપી એનું નામ તો સંત કહેવાય. બજરંગ દાસ બાપુના જીવનનો એક સત્ય ઘટના નો પ્રસંગ છે. એક જુવાન બાપુની પાસે આવ્યો છે. આવીને બજરંગદાસ બાપુને વિનંતી કરે છે, બાપુ મારાથી 2-3 ખૂન થાય ગયા છે. સમાજને તો એની ખબર નથી. બાપુ પોલીસના ચોપડે મારું નામ નથી બોલતું, પણ હૈયા ઉપરથી હવે ખૂનનો ભાર હળવો નથી થતો. બાપુ બીજાને તો ખબર નથી, પણ પરમાત્મા અને મારું હૈયું જાણે છે. બાપુ મેં એવું સાંભળ્યું છે કે સંતના જીવનમાં સંતના ચરણમાં આવીને જો પોતાના પાપને જો પ્રગટ કરી દે તો એ પાપ ધોવાઈ જતા હોય છે. એટલા માટે બાપુ હું મુંબઈથી ધોડો કરીને અહીં ભાવનગર સુધી બગદાણા સુધી લાંબો થયો છું. બાપુ તે દિવસે બજરંગદાસ બાપુએ માથે હાથ ફેરવીને એટલું જ કીધું હતું, સીતારામ ના ચરણમાં જે આવીને બેહેને એની માથે પાપ નથી રહેતા, પણ હવે સન્માર્ગે હાલજે. હવે કોઈ દી ખૂન કરીશમાં, ખોટા રસ્તે ચડીશમાં, તારા પાપ ધોવાઈ જાહે જા. જુવાને કીધું, બાપુ મારા પાપ ધોવાણા એની મને ખબર કેવી રીતે પડશે? એ વખતે બજરંગદાસ બાપાએ કાળો રૂમાલ જુવાનને કાઢીને આપ્યો અને કાળો રૂમાલ આપીને એટલું કીધું કે આ રૂમાલ લઈને મુંબઈ વયો જા અને તારા ખિસ્સામાં આ રૂમાલ રાખજે, અને આ રૂમાલ સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માનજે કે તારા પાપ ધોવાઈ ગયા છે. જુવાન મુંબઈ ગયો અને મુંબઈ જઈ પોતાના નોકરી ધંધામાં લાગી ગયો. અને એક દિવસ ચોમાસાની રાત છે. રાત નામની જનેતાએ પોતાના સંસાર રૂપી તારાને આંખમાં આંજણાજીને
પોઢાડી દીધા છે આભમાં એકે તારો, દેખાતો નથી એમાં આ બજરંગદાસ બાપુનો શિષ્ય બનેલો આ જુવાન મુંબઈ મહાનગરીના ફૂટપાથની માલિપા હાલયો જાય છે ને એમાં એક દીકરીની ચીસ સંભળાની બચાવોનો અવાજ આવ્યો. વાર કરજો ધણી કોઈ હો તો ધણી, એવો પ્રજાના સૂરનો તાજે ભેટો પછી, કાળજા વેરતો સાથ જ્યાં સાંભળે પછી, કેમ બેહી રહે ઈ ક્ષત્રિય બેટો, આ તો રાજપૂતનો જુવાન હતો દીકરી, ચીસ જ્યાં કાને પડી ઈ દિશામાં એને દોટ, મૂકી જોયું તો 4-5 નરપિચાસ છે, દીકરીની આબરૂ લેવાનો પ્રયત્ન કરતા હતા, ને જુવાનની કમરની માલિપા કટાર હતી, એ કટાર બહાર નીકળી અને એક જણા ની છાતીની સોરી નીકળી જઈ દીકરીની આબરૂ તો બચી ગઈ, પણ બજરંગદાસ બાપા ને આપેલું વચન તૂટી ગયું. પછી તો જુવાન મુંબઈથી ટ્રેનમાં બેઠો છે ને ભાવનગર બગદાણા આવ્યો છે. બગદાણા આવીને બાપુને એટલું કીધું કે બાપુ ખૂન બંધ કરવાની વાત તો એક બાજુ રહી, પણ મારાથી એક વધારે ખૂન થઈ ગયું છે તેદી. બજરંગ બાપા એ કીધું તું કે બેટા ખૂન કરવાનું કારણ શું હતું? ત્યારે જુવાન કે છે પારકી બેન દીકરીની ઇજ્જત લૂંટવાવાળા નરપિચસોને હું જોઈ ન શક્યો બાપુ, એક દીકરીની આબરૂ બચાવવા માટે મારી કટાર મ્યાનમાંથી નીકળી ગઈ, એનું મેં ખૂન કરી નાખ્યું. અને તેથી બગદાણાનો સંત બજરંગદાસ બાવલીઓ એમ કે છે બાપ હવે તારો ઓલો રૂમાલ કાઢ, અને રૂમાલ કાઢ્યો ત્યાં તો રૂમાલ સંપૂર્ણ કાળામાંથી સફેદ થઈ ગયો હતો. દીકરીઓની જે આબરૂ બચાવવા માટે છે ખૂન કરીને એને ઓલા કરેલા ખૂન ન પાપ ધોવાઈ જાય છે, એનું નામ તો સંત કહેવાય. ભારત વર્ષના યુવાનોને મર્દાનગીના માર્ગે ચડાવી એનું નામ તો સાધુ કહેવાય, સંત કહેવાય.